કેમ છો મિત્રો? મજામાં ને? મજામાં તો હશો જ. હું બેઠા બેઠા યુટ્યુબ જોતો હતો, ઇન્સ્ટાગ્રામ જોતો હતો અને બેઠા બેઠા સ્ક્રોલ કરતો હતો. સ્ક્રોલમાં જોતાં જોતાં મને એક સ્ટોરી મળી, એક મસ્ત મજાની, એમ કે તમને સાંભળીને પણ નવાઈ લાગશે કે એક ટ્રક ડ્રાઈવર છે, એનો ટ્રક ચલાવીને યુટ્યુબમાં વિડીયો અપલોડ કરીને એક લેમ્બોર્ગિની એને લઈ લીધી. લેમ્બોર્ગિનીની પ્રાઇસ તમને ખબર જ હશે. આ તો જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન માટે હું કહી દઉં કે 4 કરોડ રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે એનું. હવે જ્યારે ટ્રક ડ્રાઈવર યુટ્યુબમાં આમ વિડીયો અપલોડ કરીને આમ ટ્રક ચલાવીને બધું એની સ્ટોરી બતાવીને આવી રીતે એક લેમ્બોર્ગિની લઈ શકતો હોય તો પછી આપણે કરવામાં શું વાંધો આવે. અને એક વાત જણાવી દઉં કે મારો પણ આ યુટ્યુબમાં ફર્સ્ટ જ વિડીયો છે, તો આશા કરીશ કે તમે મને સપોર્ટ કરશો, લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરવામાં કંઈ જ જતું નથી તમારું. ખાલી એક 10 MB જેવું તમારું, 10 MB પણ નહીં, એક સબસ્ક્રાઈબનું બટન આવે અને ક્લિક કરવાનું હોય, જેનાથી મારા વિડીયોઝ તમને રોજ બતાવે. હું તમને શું બતાવું, આમ કે ડેલીની મારી રોજની અપડેટ તમને આપતો રહીશ. અત્યારે હું વિડીયો બનાવું, મારું આમ કહેવાય ને એકદમ ડર લાગી રહ્યો કે હું ફર્સ્ટ વિડીયો બનાવી રહ્યો મારો. વાંધો નહીં, પબ્લિક ઘણી એવી છે જે પહેલો વિડીયો મારો અપલોડ કરવા પર બી મારા મજાક ઉડાવશે, મારી ઇજ્જતની પેલી કરશે કે આ શું બધા નખરા ચાલુ કર્યા હે. હું પણ તમારા જેવો જ છું, મારી પણ ઇજ્જત છે, બધું છે, પણ તેમ છતાં ખબર નહીં આ સમાજ આમ કે દુનિયામાં આમ એવી પેલી થઈ ગઈ ને કે આપણે એક વિડીયો બનાવીને અપલોડ કરવામાં આપણને એટલી શરમજનક પેલી થાય. આમ કહી નહીં શકતો હું અત્યારે, કારણ કે હું ખુદ શૂટ કરતાં આમ ડર લાગી રહી છે. કંઈ નહીં, આપણે વિડીયો બનાવ્યો છે, હવે હું અપલોડ બી કરીશ. અપલોડ કરીને જોઈએ હવે આગળ શું થાય. તો જોઈએ, હવે બનાવ્યો છે વિડીયો તો એને અપલોડ કરીશ. ને હું તો એ જ કહું કે પહેલાં મારી હસી ઉડાવતા પહેલાં તમે કેમેરો કાઢો, તમારો વિડીયો શૂટ કરો અને યુટ્યુબમાં મૂકવાની પહેલાં તો હિંમત બતાવો, પછી મારી મજાક ઉડાવજો. ઓકે, તો આજના માટે બસ આટલું જ. હવે મળીએ કાલે.